औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। ખુદાવંદ મુતાલનો શુક્રગુજાર છું કે ફરીવાર તૌફીક નસીબ થઈ કે આપ લોકોના હુઝુરમાં શરફ મળે અને આપણે લોકો બેસીને કોઈ ઇલ્મી ટોપિક ઉપર ગુફ્તગુ કરીએ અને ચર્ચા કરીએ. હું શુક્રગુજાર છું શેખનો પણ કે જેણે ઇન્વિટેશન આપ્યું અને આખું આઈનૂરના અલગ અલગ બરનામા તદરીસ તાલીફ અને આ લેક્ચર્સ અને આ બધુંનું આયોજન કરે છે, ગોઠવે છે અને ઇન્શાઅલ્લાહ તાલા આવી જ રીતે આપણો સમાજ આ બધી ગુફ્તગુ વિચારી સમજી ભણી અને આગળ વધી શકે ઇન્શાઅલ્લાહ તાલા. આપણે જે મૌઝુ આ વખત ઇંતખાબ કર્યો છે એ મહદવિયતનો છે અને મહદવિયતથી આપણે અલગ અલગ ફિરકાઓ કેવી રીતે બન્યા છે. આ ટોપિક અને આ મૌઝુ થોડોક અલગ છે આટલા માટે કે શાયદ આપણી આટલી બધી ઓળખાણ અને આટલી બધી આપણા નોલેજમાં નથી હોતું કે આ શેખી લોકો કોણ છે, બાબી લોકો કોણ છે, બહાઈ લોકો કોણ છે અને આ બધા મઝહબ કેવી રીતે બન્યા, આ બધા ફિરકાઓ કેવી રીતે બન્યા, અથવા આને મઝહબ અને ફિરકા નહીં બલકે આપણે ધર્મ કહીએ કે બહાઈ ધર્મ જે છે એ કેવી રીતે બન્યો. અગર આનું ડેપ્થમાં આપણે જોઈએ તો બધું મહદવિયતના કોન્સેપ્ટથી શરૂ થાય છે કે મહદવિયતનો જે અકીદો જે છે એ ના આધાર ઉપર કેટલા લોકો અલગ અલગ રીતે ઇન્ટરપ્રિટેશન કરે છે, એની તફસીર અલગ અલગ ટાઈપની કરે છે અને કેવી રીતે આ મહદવિયતનો અકીદો જે છે એ ઘણા લોકોને હિદાયતના રસ્તા ઉપર લઈ જાય છે, પણ ઘણા લોકોને જે છે બીજા અલગ અલગ પ્રકારના રસ્તા ઉપર પણ દોરવી લે છે. આપણે બધા ઓળખીએ છીએ કે મહદવિયતનો ટોપિક એવો છે કે જે જૂના જમાનાથી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ જમાનાથી આ મતરા હતું, એમની હદીસોની અંદર પણ આપણને ઘણું બધું જોવા મળે છે. પણ જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ ની વફાત થઈ જાય છે ત્યારથી આ અકીદો અને આ ટોપિક જે છે થોડોક ડિફિકલ્ટ બની જાય છે, ઇન ધ સેન્સ કે લોકો આના વિશે અલગ અલગ ઇખ્તલાફ કરવા લાગે છે. તો આપણે આ ટોપિકને સમજવા માટે મને ધ્યાન દોરવું છે કે આપણે એક એકેડેમિક સેટિંગની અંદર આપણે બધા બેઠા છીએ અને એના અંદાજમાં આપણે બયાન કરવાની કોશિશ કરશું. આપણે જ્યારે મહદવિયતની વાત કરીએ તો અને મહદવિયતથી બાબિઝમ, શેખિઝમ, બાબિઝમ, બહાઈઝમ કેવી રીતે બન્યું, તો આપણે આજના સેશનની અંદર જે ડિસ્કસ કરવું છે એમાં કાંઈ આપણે આ જોઈશું કે આપણે ઓબ્જેક્ટિવ જોઈએ તો સૌથી પહેલો ઓબ્જેક્ટિવ એ છે કે જે મહદવિયતનો ટોપિક જે છે, મહદવિયતનો અકીદો જે છે એનું કોન્ટ્રીબ્યુશન શું છે, એ કેવી રીતે મહદવિયતનો અકીદો જે છે માણસોને આ બધા ફિરકાઓ તરફ લઈ ગયા. જે આપણે વાત કરતા હતા કે પહેલા જમાનાથી તે મહદવિયતના ટોપિકની અંદર કેટલી બધી ચર્ચાઓ હતી. આપણે બની અબ્બાસના ખુલફાને જોઈએ તો એ લોકો પણ મહેદીનો ટાઇટલ જે છે પોતા માટે ઇંતખાબ કરતા હતા. ફાતિમી હુકુમતને આપણે જોઈએ નોર્થ આફ્રિકાની અંદર અને પછી ઇજિપ્તની અંદર, ત્યાં પણ જોઈએ તો ઉબૈદુલ્લાહ અલ મહેદી, એમણે પણ મહેદીનો લકબ જે છે ઇંતખાબ કર્યો હતો. અથવા આપણે ઇમામ સાદિક અલૈહિસ્સલામના જમાનામાં જોઈએ તો ત્યારે પણ અબ્દુલ્લાહ મહેઝ, મોહમ્મદ નફઝકિયા, આ બધા ઝૈદી લોકો અને અર્લી શિયા લોકો બધાની ડિબેટ અને ચર્ચા એ હતી કે મહેદી કોણ બનશે. તો આ ટોપિક જે છે, આ અકીદો જે છે એ બહુ રાજ હતો પહેલાના જમાનાથી તે, અને એની અલગ અલગ તફસીરો પણ હતી. લોકો અલગ અલગ રીતે આ વસ્તુને અને આ અકીદાને સમજતા હતા અને હજમ કરતા હતા. જ્યારે મહદવિયતનો ટોપિક આવે તો એની અંદર ઇખ્તલાફમાં તો આપણે ડિસ્કસ કરતા હોય છે કે ઇમામના ફરઝંદ ક્યાં છે, ઇમામની શું શાદી થઈ ગઈ છે કે નહીં, અગર થઈ ગઈ છે તો એના ફરઝંદ હશે, ફરઝંદ છે તો ક્યાં છે. હમણાં તે કોઈ વાત કરી કે એમના ફરઝંદ કોઈ ઇજિપ્તની અંદર છે, એક નસ્લ છે જે ઇમામ મહેદીની નસ્લમાંથી છે. કોઈ એમ કહે છે કે ઇમામ મહેદી જે છે એ જઝીરતુલ ખઝરામાં છે, બરમુડા ટ્રાયેંગલમાં ત્યાં વસે છે.
કોઈ આવીને એમ કહે છે કે ઇમામ સાથે મુલાકાત થઈ છે, કોઈ આવીને એમ કહે છે કે ઇમામ જે છે 1000 વર્ષ થઈ ગયા એમની ગઈબતમાં અને 1000 વર્ષ જ આવવાના છે, જે આપણે આજે ડિસ્કસ કરશું. ઘણા લોકો જે છે ઝુહુરની નિશાનીઓની અંદર એમને દિલચસ્પી હોય છે, તો એ લોકો પોતાના લેક્ચર્સની અંદર ને એ બધું ગણાવતા હોય છે કે આમ થશે ત્યારે ઇમામ મહેદી આવશે, સુફિયાનનું લશ્કર આવશે અને શુએબ બિન સાલેહ હશે અને દજ્જાલનું શું વર્ણન છે, અને ઘણા લોકોને એ બધી વસ્તુની અંદર ઇન્ટરેસ્ટ હોય છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે મહદવિયતનો અકીદો એવો ઇસ્લામની અંદર અકીદો છે, એવું ડોક્ટ્રાઇન છે કે જેની વિશે ચર્ચાઓ, એની તફસીરો, એની વિશે લખવામાં ઘણું બધું આવ્યું છે અને બધા જ મુસલમાનો એક જેવી રીતે ફિક્ર નથી કરતા. તો એમાંથી તે એવું થયું કે આપણે આજથી 150 વર્ષ પહેલા જોઈએ, 100 વર્ષ પહેલા જોઈએ તો ઘણા ફિરકાઓ મહદવિયતના નામે તે એના આધાર ઉપર જ નીકળ્યા છે, જે આપણે આજે ડિસ્કસ કરવાની કોશિશ કરશું. બીજો આપણો ઓબ્જેક્ટિવ એ છે કે આપણે જોઈએ કે આ બધું અલગ અલગ ફિરકાઓ, મઝહબ જે નીકળ્યા છે, તો એ લોકો જે છે એ એને આપણે ફિરકો અને મઝહબ ગણશું કે એને ઇસ્લામની અંદર બહુ મજા નહોતી આવતી, બહુ સરખાઈ નહોતી આવતી, તો એને એમ થયું કે આ એક નવી તફસીર બયાન કરીએ, કે પછી નહીં નવી તફસીર નહીં બલકે આખું નવું ધર્મ જ ખોલીને બેઠા છે, એવી રીતે કે ના, ઇસ્લામની શરીયત જે છે એ નાબૂદ થઈ ગઈ છે, એ નસ્ખ થઈ ગઈ છે, એ પૂરો થઈ ગયો છે એનો સમય, અને હવે નવી વહી આવી છે. તો આપણે આ જોઈશું કે આ બધા નવા નવા જે વિચારો નીકળ્યા છે, શેખિઝમ, બાબિઝમ અને બહાઈઝમ, તો આનું આપણે શું કન્ક્લુઝન ઉપર પહોંચશું. ત્રીજો ઓબ્જેક્ટિવ એ છે કે આપણે જોઈએ કે આ બધા જે ફિરકાઓ નીકળતા હતા એ શું ફક્ત ધર્મના આધાર ઉપર હતા કે નહીં, ધર્મ સિવાય બીજા જીઓપોલિટિકલ રીઝન્સ પણ હતા. શું એવું તો નહોતું કે દુનિયા મોડર્ન બનતી હતી 19th સેન્ચુરીની અંદર અને 20th સેન્ચુરીની અંદર, જ્યારે 20મી સદીની અંદર આજથી 150 વર્ષ પહેલા આપણે અર્લી 19th સેન્ચુરીની અંદર જોઈએ અથવા લેટ 18th સેન્ચુરીની અંદર જોઈએ તો ફ્રેન્ચ રેવોલ્યુશન થયું હતું, પછી આપણે જોઈએ તો રશિયાની અંદર રિવોલ્યુશન થયું છે, પછી આપણે જોઈએ તો ચાઇનાની અંદર, તો આ બધા રિવોલ્યુશન જે નવા નવા થતા હતા અને દુનિયા જે છે મોડર્નિટી ઉપર જાતી હતી, તો એવું તો નથી કે આ બધા ફેરકાઓ બનવું એનો મહદવિયતનું નવી તફસીર કરવી આના અનુસંધાનમાં છે, જે દુનિયાની અંદર બધી તબદીલી આવતી હતી તો એના અનુસંધાનમાં આ બધું બન્યું છે, તો એ પણ આપણે ચર્ચા કરવાની કોશિશ કરશું. તો આ 3 ઓબ્જેક્ટિવ આજના લેસનની અંદર છે. તો ચાલો આપણે શરૂ કરીએ કે સૌથી પહેલું શેખિઝમ આપણે જોઈએ. હું તમને અત્યારથી જ કહી દઉં કે આજના સેશનની અંદર આપણે શેખિઝમ, બાબિઝમ અને બહાઈઝમ આ 3 વસ્તુ વિશે વાત કરવી છે. શેખિઝમ, શેખી લોકોને આપણે એ લોકોને કહીશું કે જે શેખ અહેમદ એહસાઈને માનવાવાળા છે, જે એક શિયા આલિમી દીન હતા, જેમણે ઘણી બધી ખદમત અંજામ દીધી છે, તો આપણે એની ચર્ચા કરશું. પછી આપણે જાશું બાબિઝમ ઉપર. બાબિઝમ સૈયદ અલી મોહમ્મદ બાબ નામના એક વ્યક્તિ હતા, જે પેલા શેખી ધર્મની સાથે, તે શેખી મઝહબની સાથે તેમનો ઉઠક બેઠક હતી, પણ ધીમે ધીમે એમણે આખો મઝહબ નવો બનાવ્યો કે જેને આપણે અત્યારે કહીએ છીએ બાબિઝમ. એ લોકો કે જે બાબને માનવાવાળા છે, સૈયદ અલી મોહમ્મદ બાબ. બાબ એટલે દરવાજો. એને દરવાજો એટલા માટે કહેવામાં આવતું હતું કારણ કે એ પોતે એવો ઇદ્દા કર્યો હતો એના સ્ટાર્ટિંગમાં કે કોઈને ઇમામ મહેદી સુધી પહોંચવું હોય તો હું બાબ છું, હું દરવાજો છું, મારા થ્રુથી, મારા થકી ત્યાં સુધી પહોંચવાનું છે. તો આ છે સૈયદ અલી મોહમ્મદ બાબ અને બાબિઝમ. અને પછી આવશે બહાઈઝમ. બહાઈઝમ જે છે મિર્ઝા અલી હુસૈન નૂરી બહાઉલ્લાહ નામના કોઈ વ્યક્તિ હતા, જે બાબિઝમના માનવાવાળા હતા, અને ધીમે ધીમે એમણે નવો મઝહબ બયાન કર્યો અને શરૂ કર્યો અને બહાઈ ધર્મની સ્થાપના થઈ. તો તમે જો આ ત્રણેયની અંદર લિંક છે. ભલે પછી આપણને એમ દેખાશે કે આ 3 છે, અને આજે આપણે થોડુંક સ્પીડમાં પણ જાશું કારણ કે આપણે આ ત્રણેય ઇવેન્ટ્સને અને ત્રણેય મઝહબને જે છે આપણે ડિસ્કસ કરવું છે. પણ હું તમને પહેલા જ મેં તમને ટૂંકમાં બયાન કરી દીધું તાકે તમે સમજી શકો કે આ ત્રણેયની વચ્ચે લિંક છે, એક સાથે જોડાયેલા છે. ભલે પછી ધીમે ધીમે થતા એ અલગ પડતા ગયા, પણ
સ્ટાર્ટિંગ એનો બેઝ જે છે એની અંદર આપણને આ લિંક જોવા મળે છે. તો આપણે શેખી મઝહબની આપણે શરૂ કરીએ. જ્યારે શેખી મઝહબની વાત કરીએ તો આપણે થોડુંક ટૂંકમાં એનું બેકગ્રાઉન્ડ જોઈએ તો સફેદ પીરિયડ એટલે એ લોકોની સ્થાપના 1500 શરૂ થઈ, બરાબર. આજથી લઈને ઓલમોસ્ટ 522 વર્ષ પહેલા, 522 years ago, ત્યારે જે સફેદ પીરિયડ હતો તો એ લોકોએ ઓલમોસ્ટ 200 વર્ષ અને 200 કરતા થોડા ઘણા 222 વર્ષ સુધી એમણે હુકુમત કરી, બરાબર, આ સફેદ લોકોએ. એના દરમિયાન તે ઘણા બધા ઓલામાં, ઘણા તો નહીં હું એમ કહીશ, પણ થોડા ઓલામાં એવા હતા કે જે અખબારિઝમ તરફ એનું તમાયુલ હતું, જે અખબારીગરી તરફ મુતમાયલ હતા. અખબારી એટલે શું આપણે બધા જાણતા જશું, પણ હું જે લોકો નથી જાણતા હું ટૂંકમાં કહેતો ચાલો. અખબારી લોકો એ હતા એવા ઓલામાં કે જે કહેતા હતા કે આપણે મુજતહિદની જરૂર નથી, કે આપણે ઇસ્લામને સમજવું હોય, આપણે દીનને ફોલો કરવું હોય તો મુજતહિદની જરૂર નથી. ઓલમા જે છે એ હદીસને વાંચે અને હદીસના બેઝ ઉપર જ તે આપણે આગળ વધી શકીએ છીએ. તમે એમ કહેશો તો એનો મતલબ કે આ લોકો અખબારી વાળા લોકો જે છે એ મરજીદના વિરોધમાં હતા. એ લોકો વિરોધમાં એટલે એમ નહોતા માનતા કે જે છે અગર કોઈને ફિક ઉપર અમલ કરવો હોય તો એ કોઈ માણસની જરૂર વગર જ કરી શકે ને. એવું મિસરિપ્રેઝન્ટેશન આપણે ન કરી શકીએ. એ ઓલમા સમજુ ઓલમા હતા કે જે એમ કહેતા હતા કે જે ઓલમા, જે ઉસૂલી ઓલમા છે, જે એ જમાનાની અંદર જે મરાજ હતા, શેખ કરકી જોઈએ અથવા એની પહેલા શહીદ થાની જોઈએ, એની પહેલા શહીદ અવ્વલ, અલ્લામા હિલ્લી, તો આ બધા જે છે એ થોડુંક એવું બધું ડીપમાં ઉસૂલમાં ચાલ્યા ગયા, ઉસૂલ ફિકની અંદર, કે જે શરીયતની અંદર નહોતું. અને શરીયતની અંદર ફક્ત હદીસ હતી અને કુરાન હતું, તો આપણે હદીસ ઉપર વધારે ભાર મૂકવો જોઈએ, એમનું કહેવું કઈ એવી રીતે હતું. તો એ લોકો જે ઓલમા એમ કહેતા હતા કે તકલીદ જરૂરી છે અને તમને દીન સમજવું હોય તો અમારા થ્રુ સમજવું જોઈએ, એના એ લોકો વિરોધી હતા. તો અખબારિઝમ જે છે આપણને જોવા મળે છે સફેદ પીરિયડની અંદર, પણ એના પછી ધીમે ધીમે વધવા મળ્યું. મુલ્લા મોહમ્મદ અમીન અલ સરાબાદી, એમનું નામ બહુ વધારે લેવામાં આવે છે જ્યારે અખબારિયતની વાત કરીએ. અને આગળ વધીએ તો મિર્ઝા મોહમ્મદ અખબારી, કે જે બહુ રેડિકલ અખબારી હતા, એમનું નામ લેવામાં આવે. સાહેબુલ હદાયક શેખ યુસુફ બહરાનીનું નામ લેવામાં આવે. તો આ બધા એમાંથી થોડા ઓલામાં બહુ જય્યદ અને બહુ કાબિલ ઓલામાં હતા. એવું નથી કે અખબારી હતા તો બસ એમને આવડતું નહીં, ના, એમણે પણ ઘણી બધી ખદમાત અંજામ આપી છે. તો અખબારીગરી અને અખબારિઝમ જે છે આ પીરિયડની અંદર ધીમે ધીમે ઓજ ઉપર હતી. એ લોકો ધીમે ધીમે બહાર નીકળતા હતા, લખતા હતા, એમની કિતાબો લખી છે, દર્સ આપતા હતા, વગેરે વગેરે. હવે જ્યારે 19th સેન્ચુરીની વાત આવે ત્યારે શું થયું કે એક શરીયતનું નવું ઇન્ટરપ્રિટેશન કાઢવાની કોઈ શરૂઆત કરી, કે જેમણે પોતાનો બેઝ અખબારિયત ઉપર બનાવ્યો, કે અખબારી લોકો જે હદીસનું અને ઇમામના ફદાઇલનું ને આ બધી વસ્તુ કહે છે એ બધું સાચું છે. અને ઓલમા કે જે ઉસૂલે ફિક તરફ ચાલ્યા ગયા અને ઘણું બધું શરીયતની અંદર નવી નવી વસ્તુ લઈ આવ્યા અને કહેવા માંડ્યા કે અમે નાયબી ઇમામ છે. કારણ કે આપણે માની લઈએ કે આ નાયબી ઇમામનો કોન્સેપ્ટ, કે આપણા ઓલમા જે છે ઇમામના નાયબ છે, તો આ શહીદ થાનીના જમાનામાં આવ્યું છે, બરાબર. એટલે સફેદ પીરિયડના જસ્ટ બિફોર અથવા સફેદ પીરિયડના આગાઝની પહેલા. તો ઓલમા કહેવા માંડ્યા કે આ નાયબી ઇમામનો મતલબ શું અને આ બધી વસ્તુ તમે નવું લઈ આવ્યા છે. તો આ એક નવું ઇન્ટરપ્રિટેશન એ લોકોને કાઢવું હતું, કારણ કે એ લોકોના કહેવા મુતાબિક ઓલમા જે છે એ થોડાક ગુમરાહી તરફ ચાલી રહ્યા હતા, થોડુંક નવી વસ્તુ શરીયતની અંદર લઈ આવ્યા હતા. તો આ નવું ઇન્ટરપ્રિટેશન જે લઈને આવીએ, એ શું હતું નવું ઇન્ટરપ્રિટેશન? એ નવું ઇન્ટરપ્રિટેશન એ હતું કે થિયોસોફિકલ ઇન્ટરપ્રિટેશન. થિયોસોફિકલ એટલે શું? કે ઇલ્મે કલામને આપણે લઈએ, અકીદાને લઈએ અને ફિલોસોફીને લઈએ, અને આ બંનેને સાથે લઈએ અને હદીસોને લઈએ અને આપણે આગળ વધીએ, આપણા શરીયતને સમજવાની કોશિશ કરીએ. તો શેખિઝમ આખું બહાર નીકળ્યું આ અન્ડરસ્ટેન્ડિંગ ઉપર કે અખબારિઝમ, હદીસ, ઇમામનો મકામ બહુ જ બુલંદ છે, આપણે એ સમજવું જોઈએ.
અને સાથે સાથે થિયોલોજીકલ અન્ડરસ્ટેન્ડિંગ અને સોર્ટ ઓફ ફિલોસોફિકલ અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ, જે આપણે હમણાં બયાન કરવાની કોશિશ કરશું. તો આ છે આપણા શેખ અહેમદ અલ અહસાઈ. કારણ કે એમને હંમેશા શેખ કહેવામાં આવતું, એટલે જ આ ફિરકાને શેખી કહેવામાં આવે છે. તો કોઈ આપણને પૂછે કે આ ફિરકાને શેખી શું કામ કહેવામાં આવે છે, કારણ કે એમના જે હેડ હતા શેખ અહેમદ અહસાઈ, એને બધા કહેતા શેખ શેખ શેખ. આટલા માટે શું થયું કે આ મઝહબને, આ ફિરકાને જે છે શેખી ફિરકો કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં આપણે કહેતા શેખિઝમ, ફારસીમાં અરબીમાં આપણે કહીએ શેખિયા. તો શેખ અહેમદ અહસાઈ, એમનો જન્મ 1753માં થયો છે, એમની વફાત પણ 1826માં છે. એમણે ઘણી બધી મુસાફરત કરી. એમનો બર્થ જે છે અહસામાં થયો, સાઉદી અરેબિયામાં 1753ની અંદર. અને જ્યારે લગભગ 20 વર્ષના હતા ત્યારે જે છે આપણે જો 19 વર્ષના હતા ત્યારે કરબલા જાય છે ઇલ્મ હાસિલ કરવા માટે, ભણવા માટે. ત્યાંથી જ્યારે કરબલામાં ઘણા વર્ષ સુધી, 22 વર્ષ સુધી એમણે ત્યાં મુકામ કર્યો. પણ જ્યારે કરબલાની અંદર એક પ્લેગ આવ્યો, જો અત્યારે પેન્ડેમિક છે અને ધીમે ધીમે આપણે એમાંથી પસાર થઈ રહ્યા છે કોવિડનો, તો એ જમાનામાં એક બીમારી આવી, જેના હિસાબે એમને ત્યાંથી નીકળવું પડ્યું. અને એ બહેરેન હતા, અને બહેરેનના અતરાફમાં પણ એમને હિજરત કરી. પછી ગયા એ મશહદમાં 1806માં. અને મશહદ જાતા જાતા રસ્તામાં યઝદથી ગયા હતા, પાછા ઇસ્ફહાન ગયા, કિરમાન ગયા. તો એ ટૂંકમાં ઈરાન હતા આ બધા વર્ષોમાં. અને આ વર્ષોની અંદર આપણે સમજી લઈએ કે ઈરાનની અંદર અત્યારે જે આ પીરિયડ છે 19મી સદીમાં, ત્યાં કાજાર લોકો હતા. કાજારની હુકુમત ચાલતી હતી. ફતહ અલી શાહ જે કાજારના બીજો રાજા હતો, એની હુકુમત હતી, એમના જમાનાની અંદર હતા. અને કેવા શેખ અહેમદ અહસાઈને ફતહ અલી શાહ ઘણી વખત બોલાવતા હતા, અને મુલાકાત થઈ, અને લાંબી ચર્ચા છે જે આપણે અત્યારે ડિટેલમાં નથી ઉતરવું. પછી એમણે મશહદથી હરકત કરી મક્કા તરફ. 1816માં ઈરાન છોડ્યું, એ મક્કા ઝિયારત માટે આવ્યા, અને મક્કાથી ઈરાક ગયા 1816માં. થોડાક વર્ષો ઈરાકમાં રહ્યા, અને પછી પાછા ઈરાન આવ્યા. અને ઓલમોસ્ટ જે છે 5 વર્ષ ઈરાનની અંદર રહ્યા. છેલ્લે મદીનાની અંદર આવ્યા, અને મદીનામાં એમની વફાતે, એમનું દફન પણ મદીનામાં જન્નતુલ બકીની અંદર એ મદફૂન થયા છે. આ છે એમની શોર્ટ બાયોગ્રાફી. જ્યારે મરૂમ થયા તો એમના 2 શાગીર્દ હતા, અથવા આપણે એમ કહીએ એક શાગીર્દ હતા પહેલા, કે જે સૈયદ કાઝિમ રશ્દી. સૈયદ કાઝિમ રશ્દી જે છે તમે એમની તસવીર જોઈ રહ્યા છો. બહુ યંગ હતા, 45 વર્ષની અંદર હતી એમની વફાત થઈ ગઈ. એટલે બહુ નાની ઉંમરે જે છે એમની વફાત થઈ ગઈ. તો એ એમના શાગીર હતા. સૈયદ કાઝિમ રશ્દી જે છે એ શેખ અહેમદ અહસાઈ પાસે ભણ્યા હતા. મોહમ્મદ કરીમ ખાન કિરમાની, જેમની તસવીર તમે જમણી બાજુ જોઈ રહ્યા છો, એમના વિશે કહેવામાં આવે છે કે એમણે ડાયરેક્ટ જે છે શેખ અહેમદ અહસાઈ પાસે નથી ભણ્યા. કોઈ કહે છે ભણ્યા છે, પણ વધારે એમણે સૈયદ કાઝિમ રશ્દી પાસેથી ઇલ્મ હાસિલ કર્યું છે. તો આ 2 જે છે એ મેઇન વ્યક્તિ છે શેખ અહેમદ અહસાઈ પછી. અને ઇત્તફાકન 2 ફિરકા પણ બની જાય છે શેખીની અંદર, 2 તો નહીં, વધારે થાય છે. પણ અત્યારે જ્યારે આપણે શેખિઝમની વાત કરીએ તો એ મોહમ્મદ કરીમ ખાન કિરમાની જે છે, જે જમણી બાજુ એમની તસવીર છે, એમનું વર્ઝન જે છે આપણે જાણીએ છીએ શેખી મઝહબનું. તમે એમ કહો કે વધારે કરીને શેખી જે છે એ કિરમાનીને માનવા વાળા છે અત્યારે. એના અકીદાઓ શું હતા શેખ અહેમદ અહસાઈના? આપણે થોડુંક વધારે ભાર મૂકીએ છીએ શેખ અહેમદ અહસાઈ ઉપર, કારણ કે એના બેઝ ઉપર તે આપણને બાબિઝમ અને બહાઇઝમ આપણને થોડુંક ડિટેલમાં સમજાશે. તો સૌથી પહેલો ઇશ્યુ જે છે એ મઆદ જિસ્માનીનો હતો, ફિઝિકલ રિઝરક્શન. બરાબર, કે કયામતના દિવસે જ્યારે આપણને મબઉથ કરવામાં આવશે, આપણને કબ્રમાંથી ઉઠાવવામાં આવશે, બરઝખમાંથી આપણે રોઝે જઝા માટે જાશું, તો કયું જિસ્મ હશે? આપણે આ જિસ્મ જે આપણી પાસે છે અત્યારે એ જિસ્મથી આપણે જાશું, કે ના એ જિસ્મ નહીં બલકે બીજું જિસ્મ હશે?
હવે આ એક થિયોલોજીકલ ડિસ્કશન છે એઝ વેલ એઝ ફિલોસોફિકલ ડિસ્કશન છે. ઘણા બધા ઓલમાં ફિલોસોફીની અંદર, ઇલ્મે કલામની અંદર આનું ડિટેલમાં ડિસ્કશન કર્યું, જે આપણે નથી કરવું અત્યારે. પણ આ ડિસ્પ્યુટ હતો અને શેખ અહેમદ એહસાઈનું કહેવું એમ હતું કે ફિઝિકલ રિઝરક્શન નથી, આપણે કયામતના દિવસે આ જિસ્મ સાથે જે આપણી પાસે છે એના ઈ લઈને ખુદા પાસે નથી જવાના, બલકે એક બીજું જિસ્મ હશે. તો આ ફિઝિકલ રિઝરક્શન માદી જિસ્માનીનો ટોપિક બહુ હોટ ટોપિક હતો એ જમાનાની અંદર, અને એના વિશે શેખ અહેમદ એહસાઈનું કંઈક નવું ઇન્ટરપ્રિટેશન હતું, જે હું હમણાં તમને બયાન કરીશ. એની સાથે તે આ ટોપિક પણ મરબૂત છે કે પૈગંબર જ્યારે મેરાજ ઉપર ગયા હતા તો એ કેવી રીતે ગયા હતા, પોતાના જિસ્મને લઈને ગયા હતા કે નહીં, બીજી રીતે ગયા હતા. ઘણા ઓલમાનું કેવું છે કે એના જિસ્મ સાથે ગયા હતા, મોજીઝો છે. પણ બીજા ઓલમાં કહે છે કે જિસ્મ સાથે કેવી રીતે જઈ શકે, કારણ કે તમે એટમોસ્ફિયરની બહાર જાઓ તો આ જિસ્મ તમને સાથ નથી આપવાનું, બરાબર. તો મે બી એક રૂહાની મેરાજ હતી, જિસ્માની મેરાજ નહોતી. તો આ ડિસ્પ્યુટ હોય છે ઓલમાના દરમિયાન. તો તમે જોશો કે આ બીજો ઇસ્યુ પેલા ઇસ્યુ સાથે બિલકુલ રબ્ત રાખે છે, કારણ કે એમાં પણ જિસ્મની વાત છે, આમાં પણ જિસ્મની વાત છે. આની સાથે ત્રીજો ઇસ્યુ પણ આવશે કે ઇમામે ઝમાનાની ગૈબત જે છે ઇસ્યુ છે કે ઇમામ અત્યારે ગૈબમાં છે, તો આ જિસ્મ સાથે ગૈબમાં છે કે નહીં બીજી જ રીતે ગૈબમાં છે. તો એમણે આ મુદ્દો પણ ઉઠાવ્યો હતો, બરાબર. તો તમે જોશો કે આખું ડિસ્કશન જે છે આ શેખી મઝહબનું, એ બધું ડિસ્કશન જિસ્મ ઉપર મુર્તબિત હતું અને એની સાથે વાબસ્તા હતું. તો શેખ અહેમદ એહસાઈનું કહેવું આ હતું કે આપણે લોકો જે છે આપણી પાસે બે જિસ્મ છે. એક જિસ્મ ઈ છે કે જે આપણે, હું બહુ આને સિમ્પ્લિફાઈ કરું છું અને બહુ જનરલાઇઝેશન સાથે તમને કહું છું, વરના એમના કિતાબોની અંદર થોડું કોમ્પ્લેક્સ રીતે આ બયાન કરવામાં આવ્યું છે, કારણ કે એમ કે બે જિસ્મ છે, બે જસદ છે, અને આ બધું ડિટેલમાં આપણે નથી ઉતરવું. હું તમને સાધારણ રીતે આને સિમ્પ્લિફાઈ કરીને કહું તો એમનું કહેવું હતું કે બે જિસ્મ છે. એક જિસ્મ એ છે કે જે આપણી ચામડી છે અત્યારે, બરાબર, જે આપણે દેખાય છે બધાને, આપણને કોઈ મારે તો આપણને દર્દ થાય, તો આ એક જિસ્મ છે જે દુનિયાની અંદર હોય છે. પણ આપણી પાસે એક બીજું જિસ્મ પણ છે જે દેખાતું નથી, એને શેખ અહેમદ એહસાઈ નામ આપે છે અલ જિસ્મુલ હરકુલિયા, બરાબર, કે એક એવું જિસ્મ છે કે જે દેખાવાનું તેને જિસ્મ કહેવાય છે, પણ તમે જોઈ નહીં શકશો. તો આપણે જ્યારે કબરમાં જાય તો ધીમે ધીમે થોડાક વર્ષોની અંદર આપણા ચામડીને બધું જે છે એ પાવડર બની જશે અને ફક્ત હડ્ડીઓ જે રહેવાની છે, બરાબર, આપણે ખાકમાં મળી જવાના છે. એ કયું જિસ્મ છે? જે પેલું જિસ્મ છે. પણ શેખ અહેમદ એહસાઈ કહે કે બીજું જિસ્મ જે દેખાતું નથી, જે આપણી અંદર જ છે, એ બાકી રહેશે અને એ કયામતના દિવસે ઊભું થવાનું છે, બરાબર. અને એ પાવડર નથી બનવાનું, કારણ કે એ આવું મટીરિયલ હતું જ નહીં પહેલાથી. તો એમનું કહેવાનું આ હતું. હવે જ્યારે એમનું આખું ભાર આ બીજા જિસ્મ પર છે, તો એ એમ જ કહે છે કે કયામતના દિવસે આ બીજું જિસ્મ મહેસૂર થશે. પૈગંબરની મેરાજ થઈ હતી એ બીજી જિસ્મ થકી થઈ હતી, પેલા જિસ્મ થકી નહોતી થઈ. ઇમામે ઝમાનાની ગૈબત જે છે એ આ જિસ્મ થકી નથી, કારણ કે આ જિસ્મ હોય તો પછી વાત આવશે ક્યાં રહી છે, સુવે છે, જાગે છે, એને ખાવું હોય છે, એને શાદી થઈ છે, આ બધા સવાલ આવશે. તો એમણે કીધું કે આવું કઈ છે જ નહીં, એ જિંદા છે બીજા જિસ્મ થકી, બરાબર. તો એમને કઈ એક શુબહો હતો, એક ઇશ્કાલ હતો ઝહેનમાં, એક ક્વેશ્ચન હતો, એનો જવાબ શોધતા હતા અને એનો જવાબ આવી રીતે શોધ્યો કે એના ઉપરથી મને તમને અત્યારે નથી કહ્યું સાચું શું છે ખોટું શું છે, મને પણ ખબર નથી સાચું શું છે ખોટું શું છે, પણ મને એટલી ખબર છે કે માણસોના ઝહેનોની અંદર ઘણા બધા સવાલો આવે છે અને આપણે બધા એ સવાલોનો જવાબ શોધવાની કોશિશ કરતા હોઈએ છે. અને આ જવાબ શોધવાની જ્યારે કોશિશ કરતા હોય છે તો તમે કઈક બીજી થિયરીથી જવાબ સુધી પહોંચો છો, હું કઈ બીજી થિયરી અપનાવું છું અને માણસો પાસે અલગ અલગ ઇન્ટરપ્રિટેશન હશે. તો આ પણ શેખ અહેમદ એહસાઈનું એક ઇન્ટરપ્રિટેશન હતું. ત્રીજો અકીદો કે જે એક કન્ટેસ્ટિંગ બની ગયો એ આ હતો કે તમે શેખિઝમની અંદર જોશો અને ખાસ કરીને શેખ અહેમદ એહસાઈને તાલીમની અંદર જોશો તો ઇમામતનું સ્ટેટસ જે છે બહુ જ વધારે બુલંદ એમના કહેવામાં હતું.
હવે તમે કહેશો કે ઇમામનું સ્ટેટસ તો બુલંદ છે જ, તે આટલું બધું છે કે આપણે નો વિચારીએ છીએ કે બરાબર આપણે અત્યારે માનીએ છીએ, આપણા સમાજમાં આપણી જમાતોમાં આપણે માનતા હોય છે, પણ થ્રુ આઉટ ધ હિસ્ટ્રી આવું નહોતું. થ્રુ આઉટ ધ હિસ્ટ્રી ઘણા ડાઉટ કરતા હતા, ઘણા ડિબેટ કરતા હતા. ઘણાનું કેવું હતું કે ઇમામ મોજીઝો ન કરી શકે, કરામત કરી શકે, એ પણ અનલિમિટેડલી ન કરી શકે, લિમિટેડલી કરી શકે. ઇમામ પાસે વલાયત તકવીનિયા હતી કે નથી, અગર છે તો ટોટલ છે કે થોડીક છે, તો આ બધું ડિસ્કશન ઓલવેઝ હતું. પણ તમે શેખ અહેમદ એહસાઈની લિટરેચરની અંદર જોશો તો તમને જોવા મળશે કે શેખ અહેમદ એહસાઈ કહે છે કે ઇમામો જે છે એ આખું કાયનાતનો આધાર છે. અગર રિસ્ક મળે છે તો એમના થકી મળે છે, અગર કાયનાત બાકી છે તો એમના થકી બાકી છે. એમણે આ બધી વસ્તુ જે છે બધું જારી અને સારી કર્યું છે, બરાબર. તો ઇમામનો મકામ જે છે એમના નજદીક કદાચ એવો હતો કે જે પહેલાના ઓલમા, શિયા ઓલમા, એટલીસ્ટ એના જમાનામાં જે ઓલમા હતા, બધા આટલું ડીપલી અને આટલું હાઈ સ્ટેટસમાં ઇમામોનું નહોતા માનતા. આ અનુસંધાનમાં હું તમને કહીશ, એક એક્ઝામ્પલ આપું કે જ્યારે આપણે કરબલા ઝિયારત માટે જઈએ તો ઇમામનું જે સરે મુબારક જ્યાં દફન થયું છે, એટલે ઇમામની જે ઝરી છે, તો એક ભાગ ઝરીનો ત્યાં છે કે જ્યાં એમનું સરે મુબારક છે, અને એક ત્યાં છે જ્યાં એમનો પા મુબારક છે, જ્યાં એમના પગ છે, બરાબર. તો ઈ જમાનાની અંદર શેખી લોકો એમ કહેતા હતા કે ઇમામના જે સર જે છે ત્યાં તમે નમાઝ ન પડી શકો, કારણ કે બેહુરમતી થઈ જશે, બેઅદબી થઈ જશે. તમે ઇમામના જે પગ જે છે, ઝરીનો ભાગ, ઈ ભાગ કે જે ઇમામનો પગ મુબારક છે, ત્યાં તમે પડી શકો છો, પણ જ્યાં સર છે ત્યાં ન પડો, કારણ કે ત્યાં પડો તો એનો મતલબ શું છે કે તમે ઇમામની આગળ પડી રહ્યા છો નમાઝ, જે બરાબર નથી. અને બીજા ઓલમાં હતા કે એમ કે ના, એવું કઈ નથી કે ઇમામનો મદફૂન થઈ ગયા છે અને પછી એમનું સર મુબારક છે, એની આગળ નમાઝ ન પડી શકે. એ કોણે કીધું? ના, પડી શકાય છે, એમાં કઈ પ્રોબ્લેમ નથી. હું થોડોક એટલા માટે ઝીચક મહેસૂસ કરતો હતો આ બયાન કરવામાં, કારણ કે અત્યારે પણ ઘણા બધા આપણામાંથી જ અકીદો રાખતા હશે કે જે સર મુબારક છે એની આગળ તમે ન પડી શકો, કારણ કે એ પડવાથી એમ તમે ઇમામની બેહુરમતી કરી છે, બરાબર. તો એ જમાનામાં શેખી લોકો આવું માનતા હતા અને બીજા ઓલમાં આ નહોતા માનતા. તો શેખ અહેમદ એહસાઈની વાત કરીએ તો આપણે એમણે 4 વોલ્યુમમાં એક શર લખી છે, ઝિયારત જામે કબીરામાં, જ્યાં ઇમામનો મકામ જે છે એમણે બહુ બુલંદ અને બાલા આટલો બધો કે જે મેં કીધું કે ટ્રેડિશનલ અને કન્વેન્શનલ શિયા ઓલમા આટલું બધું ડીપમાં બયાન નહોતા કરતા અથવા માનતા ન હતા, પણ શેખ અહેમદ એહસાઈ માનતા હતા. જ્યારે આર્ટિકલ ઓફ ફેથની વાત આવે તો શેખી લોકો કહે છે કે 4 આર્ટિકલ્સ છે. આપણે કેમ કહીએ કે ઉસુલુદ્દીન 3 છે, અથવા આપણે કે 5 છે, આદલ અને ઇમામત પણ આપણે શામિલ કરીએ, તૌહીદ, નબુવત અને મઆદ સાથે, તો આપણે આ 5 આપણા મદ્રેસામાં શીખવાડવામાં આવે. શેખી લોકો કહે છે કે 4 છે. એમાં તૌહીદ છે અને તૌહીદની સાથે જ અદલ આવી જાય છે, નુબુવત છે, નુબુવતની સાથે તે મઆદ આવી જાય છે, ત્રીજું ઇમામત, અને ચોથું જે છે અર-રુકન રાબિ, ચોથો સ્તંભ, ચોથો પાયો, ચોથો પિલર. હવે ચોથો પિલર શું છે? ચોથો પિલર એમ કે ચોથો પિલર એટલે એક એવો વ્યક્તિ કે જે આલિમ છે, આ શેખ છે, અને ઈ આલિમ ઇમામે ઝમાનાની સાથે મુત્તસિલ છે, બરાબર. એનાથી દરિયાફ્ત કરે છે બધી વસ્તુ, હકાયક અને સચ્ચાઈ અને ઇલ્મ અને હિકમત અગર એને મળે છે તો ઇમામથી મળે છે, વિધાઉટ એની ઇન્ટરમીડિયેશન, કોઈ વચ્ચે નથી. ઈ ચોથો પિલર જે છે ઈ મુસ્તકીમન ઇમામ સાથે રબ્ત રાખે છે. ઓબ્વિયસલી આ કોણ છે? શેખ અહેમદ એહસાઈ, આપણે બધા ઓળખીએ, બરાબર ને, કે એ લોકો એમ કહે છે કે ચોથો. તો આ એક ઠોસ અકીદો છે કે આ વ્યક્તિની જરૂર છે કે જે ઇમામ સાથે મુર્તબ, કારણ કે એમના કહેવા પ્રમાણે ઇમામ આ જિસ્મથી તો નથી, ઇમામ બીજા જિસ્મથી જિંદા છે, તો હર જમાનાની અંદર આ રુકને રાબે હોવો જોઈએ. તો એમનો અકીદો છે કે જે આપણને જોવા મળે છે. હું તમને 1 મિનિટ આપું છું આ ફ્રેન્ચ ટ્રાન્સલેશન વાંચવામાં,
આ અબુલ કાસિમ ખાન ઇબ્રાહિમી જે કિરમાની બ્રાન્ચ છે શેખિઝમની, એમનું માનવું આ છે. તો તમે પ્લીઝ રીડ કરો અને પછી આપણે એની તફસીર કરીએ. તો આ જે છે અબુલ કાસિમ ખાન ઇબ્રાહિમી નો એક મેનિફેસ્ટોની અંદર છે કે ઈ શેખિઝમને કેવી રીતે ડિફાઇન કરે છે. મને હું આ લઈ આવું એવું નહોતું કે આપણે બધું બયાન કરીએ, આપણે એના પાસેથી સાંભળીએ કે એ લોકોનું શું કેવું છે પોતાના બારામાં. તો તમે જુઓ છો કે આની અંદર એ બહુ ઇફ્તખાર સાથે કહે છે અને બયાન કરે છે કે અમે જ લોકો સાચા ઇમામને માનવાવાળા છીએ અને બીજા બધા જે છે એ ઇમામતને નથી સમજ્યા અને ભલે અમે ઓછા છીએ પણ હક અમારી પાસે છે. તો એમનું માનવું આવી રીતે છે. હવે જ્યારે આપણે શેખિઝમનું જોઈએ તો એની કેરેક્ટરિસ્ટિક્સ, એમના ફીચર શું છે? તો સૌથી પહેલા તો એ કે પહેલા જ્યારે એમની શરૂઆત થઈ તો કાજાર સાથે એટલા લોકો અટેચ નહોતા, પણ ધીમે ધીમે જે છે એ જ્યારે કરીમ ખાન કિરમાની જ્યારે વચ્ચે આવ્યા ત્યારે કાજાર સાથે એમનો રબ્ત વધી ગયો. શું કામ? એનું કારણ છે કે એ કિરમાની જે છે એ ભાણિયા હતા, નેફ્યુ હતા ફત અલી શાહ કાજારના, જે કાજારનો બીજો રાજા હતો ઈરાનનો કાજાર પીરિયડની અંદર. એમનો ભાણિયો આ કિરમાની હતા અને કિરમાની જે છે એ રશીના સ્ટુડન્ટ અને રશી જે છે શેખ અહેમદ એહસાઈના સ્ટુડન્ટ. તો તમને જોવા મળે છે કે પોલિટિક્સ કેવી રીતે ધીમે ધીમે આવે છે. આપણે શેખી મઝહબનું જોઈએ તો એમના કિતાબો જે છે એટલી બધી ઠોસ અને મજબૂત કિતાબો નથી. એટલે ઓલામાં આટલું બધું એને સિરિયસલી લેતા પણ નથી. આપણા ફિક્હ અને ઉસૂલના મબના પ્રમાણે આપણે જોઈએ તો અને આપણા હૌઝે ઇલ્મિયાની અંદર જોઈએ તો એમનું વધારે ભાર જે છે એ મિસ્ટિકલ ઇન્ટરપ્રિટેશન ઉપર હતું અને ફિક્હ અને એની અંદર એ લોકો ઓછા પડતા હતા. અને મિસ્ટિકલ ઇન્ટરપ્રિટેશનમાં પણ આપણે જોયું જેવી રીતે ઇમામતનું ઉપર વધારે એમનો ભાર હતો. ત્યાં સુધી કે હર કઈ વસ્તુ સમજવું હોય તો ઇમામ થકી જ આપણને સમજમાં આવશે. ઇમામ વગર કાંઈ નથી સમજમાં આવવાનું. ત્યાં સુધી કે આપણે ઇન્ડિપેન્ડન્ટલી કઈ વિચારી જ ન શકીએ. ઇમામ જે કહેશે તો જ આપણને સમજાશે. અગર આપણને કાંઈ સમજમાં આવશે તો ઇમામનું નૂર આપણી અંદર આવ્યું હોય, એ આવે તો આપણે સમજવાનું શરૂ કરશું. અગર નહીં હોય તો આપણે કાંઈ નહીં સમજીએ. એનો મતલબ એ થાય કે ખુદા આપણા અંદર કઈ ફિતરત નામની કઈ વસ્તુ નથી રાખી કે જેનાથી આપણે કઈ સમજી શકશું. ઇમામત હશે તો જ સમજાશે, વરના કાંઈ નથી સમજાવવાનું. તો આવું એ એમનું બયાન હતું. અને એમની મુવમેન્ટની અંદર જોઈએ તો આપણને પણ ખબર પડે કે બાબિઝમ અને બહાઇઝમ જે શેખિઝમ પછી આવે છે એમનો આધાર પણ આ જ હતો જે શેખિઝમ હતું જે આપણે હમણાં બયાન કર્યું. આ છે બસરાની અંદર શેખી લોકોની મસ્જિદ. અત્યારે પણ તમે જોશો તો શેખી લોકો બસરાની અંદર છે, થોડા કિરમાની અંદર છે, કુવૈતની અંદર, બહેરીનની અંદર શેખી લોકો હજી સુધી છે. એમની વેબસાઇટ છે, ટેલિવિઝનની ચેનલ છે અને સો એન્ડ સો ફોર્થ. તો આ શેખી લોકો જે છે હજી સુધી છે અને એમનું અન્ડરસ્ટેન્ડિંગ પણ છે. ચાલો હવે આપણે મૂવ થાય બીજા ફિરકાત ઉપર, બાબિઝમ. જે મેં બયાન કર્યું કે શેખિઝમ આપણે થોડું ડિટેલમાં બયાન કર્યું કારણ કે એ પાયો છે તો આપણને ખ્યાલ આવશે કે બીજા મઝહબ કેવી રીતે એના આધાર ઉપર નીકળે છે. બાબિઝમ, આ તમે જે સિતારો જો છો એ બાબિઝમની નિશાની છે. બાબી મઝહબ અને ફિરકો અગર આપણે શરૂ કરીએ એનું બયાન તો સૈયદ અલી મોહમ્મદ શિરાઝીથી થાય છે. અલી મોહમ્મદ શિરાઝી જે છે એમનો લકબ હતો બાબ, જે રીતે મેં બયાન કર્યું. બાબ એટલે દરવાજો, ગેટ, બરાબર. એમનો જન્મ 1819 ની અંદર છે અને એમની વફાત જે છે 1850 ની અંદર. તમે જો 31 વર્ષની ઉંમરની અંદર એમની વફાત થઈ અને એ ગુજરી ગયા.
સૈયદ અલી મોહમ્મદ શિરાઝી કોઈ એક આલિમ ન હતા, એક સેન્સમાં જેણે ઇલ્મ ઘણા બધા વર્ષ હાસિલ કર્યું હોય ને એવું કઈ ન હતું. જે એમની જિંદગી ઉપરથી જાણવા મળે છે, 1 વર્ષ જે છે એ કરબલામાં હતા, અને જ્યારે એ કરબલામાં હતા ત્યારે કાઝિમ રશ્તી, જેને આપણે કીધું 45 વર્ષની ઉંમરે ગુજરી ગયા હતા, સૈયદ હતા, જેમનો ફોટો તમે જોયો, તો એમના સ્ટુડન્ટ હતા. તો સૈયદ અલી મોહમ્મદ શિરાઝી 1 વર્ષ એમની પાસે ભણ્યા, ઈતે બીજું કઈ હતું નહીં. આમ જોઈએ તો અલી મોહમ્મદ શિરાઝી જે છે એક ટ્રેડર હતા, એક મર્ચન્ટ હતા, એક બિઝનેસ કરવાવાળા વ્યક્તિ હતા, અને કોઈ ઈ સેન્સમાં કોઈ શેખ અથવા એક આલિમ દીન અથવા કોઈ આયતુલ્લાહ હોય એવું કઈ ન હતું. 1844 ની અંદર એમણે દાવો કર્યો કે હું ગેટ છું, હું બાબ છું. અગર કોઈને 12મા ઇમામ સુધી પહોંચવું હોય તો મારા થકી જવાનું હોય. આ એમની ઉંમર 25 વર્ષની હતી જ્યારે આવો દાવો કર્યો, અને આ એજની અંદર જે છે આ એજની અંદર મને નથી એમ કેવું કે એજ નાની હતી એટલે માણસ ન સમજી શકે, કારણ કે જે બાબિઝમ વાળા છે એ આ વસ્તુને કરામત જાણે છે, બરાબર છે. આપણે એમ કહીશું કે ઇમામ જવાદ અલી સાહેબ ભલે નાના હતા અને ઇમામ હતા, કાંઈ વાંધો નહીં, કારણ કે એ તો અલ્લાહનો મોજીઝો છે, કરામત છે. એવી જ રીતે એ લોકો પણ કહેશે આના વિશે, બરાબર. આપણે એમ કહીશું કે 25 વર્ષના માણસને શું આટલું બધું ખબર, એક તરફથી તો ભણ્યા પણ નહોતા ને આ બધું, પણ એ આપણી નિગાહ હતી. આપણે એ લોકોના લેન્સથી જોશું તો એ લોકો એમ કહેશે કે આ એક મોટી કરામત કહેવાય કે માણસ આટલો ભણ્યો પણ નથી, પણ એને આટલું બધું ઈ મકામ સુધી પહોંચી ગયા કે ઇમામનો દરવાજો બની ગયા. તો એ આવી રીતે એમણે પોતાનો દાવો શરૂ કર્યો. શું કામ આ દાવો શરૂ કર્યો? કારણ કે કાઝિમ રશ્તી જે છે, જેનો આપણે વાત કરી, એમની જ્યારે વફાત થતી હતી તો એ હંમેશા બયાન કરતા હતા કે કોઈ આવવાનું છે, અને ઇમામે ઝમાનાનો આપણે જે ઇંતજાર કરીએ છીએ એ ઇંતજાર 1000 વર્ષ સુધીનો ઇંતજાર છે, અને ઇમામ 1000 વર્ષ થશે એટલે આવવાના છે. એટલે તમે જુઓ કે ઇમામ અસ્કરી અલૈહિસ્સલાતુ વસ્સલામની જ્યારે વફાત થઈ ત્યારથી લઈ એમની શહાદત થઈ ત્યારથી લઈને અત્યારે 1844 ની અંદર જ્યારે બાબ પોતાનો દાવો શરૂ કરે છે તો એ 1000 વર્ષ પૂરા થતા હતા, બરાબર. અને એ 1000 વર્ષે જે છે માણસો રાહ જોતા હતા. સૈયદ કાઝિમ રશ્તી કહીને ગયા હતા કે કોઈ આવવાનું છે, 1000 વર્ષ એટલે ઇમામ આવવાના છે અને કઈ તબદીલી આવવાની છે. તો એ આ 1000 વર્ષ પૂરા થયા હતા આ જમાનાની અંદર. હું તમને કહેતો હતો કે મહદવિયતનો કોન્સેપ્ટથી કેટલું બધું અલગ અલગ વિચારો અને વિચારધારણાઓ નીકળે છે, એમાંથી એક આ છે કે 1000 વર્ષ પૂરા થયા એટલે હવે એક નવું ઇન્ટરપ્રિટેશન આવશે, ઇમામનો રસ્તો આવશે, ઇમામ માટે એક દરવાજો આવશે. તો બાબે પોતાનું આવી રીતે બયાન કરવાનું શરૂ કર્યું. હવે હું તમને આ પણ કહેતો ચાલુ કે જ્યારે રશ્તી આ કહીને ગયા હતા સૈયદ કાઝિમ રશ્તી કે કોઈ આવવાનું છે અને ખુદાએ બંદોબસ્ત કરેલો છે, તો એમને એક માનવાવાળા હતા મુલ્લા હુસૈન બુશરવી. આ મુલ્લા હુસૈન બુશરવી જે હતા, બુશરુઈએ પણ એને કહેવામાં આવે છે. તો આ મુલ્લા હુસૈન જે છે જ્યારે રશ્તી ગુજરી ગયા તો એ શોધમાં નીકળ્યા કે કોણ હશે આ વ્યક્તિ કે જેનું રશ્તી કહીને ગયા છે. અને જ્યારે સૈયદ મોહમ્મદ કાઝિમ રશ્તી કહીને ગયા છે, એટલા મોટા પાકો પાકિસ્તાન આ બુઝુર્ગ આલિમ હતા કે એમની વાત ખોટી પડે જ નહીં, એટલે એ જરૂર એના શબ્દોની અંદર કાંઈ હિકમત હતી. ઈરાન ગયા જોવા, કાંઈને હાસિલ નહોતું, મસ્જિદ સાલા કુફા ઇરાકમાં આવ્યા અને એતકાફમાં બેસી ગયા 40 દિવસ સુધી. પછી બહાર નીકળ્યા એતકાફમાંથી, ઘણા બધા એને જોડાઈ ગયા. એતકાફ શું કામ કર્યું? એટલા માટે કે ખુદા એને ઇલ્હામ કરે કે કોણ છે એ વ્યક્તિ કે જે આવવાનું છે. પછી ઈરાન ગયા અને જોયું તો કોણ એને મળ્યા? સૈયદ અલી મોહમ્મદ શિરાઝી. અને કીધું કે સૈયદ અલી મોહમ્મદ શિરાઝી, તમારામાં એ બધી અલામત દેખાય છે કે જે સૈયદ મોહમ્મદ કાઝિમ રશ્તી કહીને ગયા છે, અને તમે જ એ વ્યક્તિ છો કે જેનો બયાન જે છે સૈયદ કાઝિમ રશ્તી કરીને ગયા છે. અને સૈયદ અલી મોહમ્મદ શિરાઝીએ દાવો કબૂલ કર્યો અને પોતાએ દાવો કર્યો કે હું બાબ છું. થોડાક વર્ષ થયા, માણસો એને જોડાવા લાગ્યા. 1848 થઈ, એમની વફાતના 2 વર્ષ પહેલા એમણે દાવો થોડોક બુલંદ કરી નાખ્યો. એ કીધું કે હું પોતે ઇમામ છું.
બરાબર, કારણ કે 1000 વર્ષનું હતું ને કે ઇમામ આવશે, બરાબર, તો એ પોતે આવ્યા કે હું પોતે ઇમામ છું, 1000 વર્ષો પૂરા થઈ ગયા. સૈયદ કાઝિમ રશદી કહીને ગયા છે અને આપણે બધા ઇંતજાર કરી રહ્યા હતા અને 1000 વર્ષથી ઇંતજાર પૂરો થવાનો છે, તો હવે હું આવી ગયો છું અને હું ઇમામ છું. અને આ ઇમામતનો દાવો કરવા માટે, કારણ કે હદીસમાં હતું કે મક્કા હશે, તો એ પોતે મક્કા પણ ગયા અને અહીંયા એલાન પણ કરવાની કોશિશ કરી, પણ ઓબ્વિયસલી આટલા બધા લોકો હતા નહીં. એના જે નજીક તરીને સર્કલ હતું એમાં 18 લોકો હતા પહેલા જ્યારે એને મુવમેન્ટ શરૂ કરી ત્યારે, અને પછી ધીમે ધીમે થોડાક વધવા લાગ્યા. પણ આવો મોટો દાવો કર્યો કે હું ઇમામ છું, અને ઘણી વખત એમને જેલની અંદર જવું પડ્યું, કારણ કે ઉલમા મુખાલિફ હતા. કાજારના જે રાજાઓ હતા એ પણ મુખાલિફ હતા, કારણ કે ઉલમા એની ઉપર પ્રેશર લાવતા હતા, કહે છે કે આ માણસ કોણ છે કે જે નવો નવો દાવો કરે છે અને અમારા મઝહબના વિરોધ જાય છે. ઘણી વખત એમ કહે છે હું બાપ છું, કોઈ વખત કહે છે કે હું ઇમામ છું અને હવે ઇસ્લામની કઈ જરૂર નથી અને નવી શરીયત આવે, હું ઇમામ છું એટલે હું આવી ગયો છું એટલે શરીયતની કઈ જરૂર નથી, અને આ બધી વસ્તુ. એનું કારણ શું બને છે કે 1850 ની અંદર એને અમીર કબીર જે છે એ ફાંસી ચડાવવામાં આવે છે તબરેઝ ની અંદર. આ એની જગ્યા છે જે તમે જુઓ છો. પેલો ફોટો એ શિરાઝ નો હતો, બીજો જે છે તબરીઝ નો છે. આ એ જગ્યા છે જે એમને તબરીઝ ની અંદર એક્ઝિક્યુશન અને ફાંસી દેવામાં આવી હતી 1850 ની અંદર. એ જમાનાની અંદર જે પ્રાઇમ મિનિસ્ટર હતા અમીર કબીર હતા, રાજા નાસિરુદ્દીન શાહ હતા કે જેમણે, અને ઘણા બધા ઓલમા એના મુખાલિફ પણ હતા, એટલા માટે રાજાએ પણ દસ્તુર આપ્યો, પ્રાઇમ મિનિસ્ટરે પણ કબૂલ કર્યું, અને અમીર કબીર જે એક બહુ મોટા વિદ્વાન હતા એ જમાનાના, એમણે એને ઓલું કર્યું, ફાંસી ચડાવવાનો હુકમ આપી દીધો. તો આવી રીતે બાપનો ખાતમો થયો, અને બાપ બહુ યંગ 31 વર્ષમાં શું આપણને મળે. પણ એમને જ્યારે એ જેલની અંદર હતા ત્યારે, અને જેલ પણ ફક્ત અહીંયા નહોતા, ઈરાનમાં નહોતા રાખવા, અઝરબાઈજાન રાખવામાં આવતા હતા. ઈરાનમાં પણ જેલમાં હતા અને અઝરબાઈજાનની અંદર બે અલગ અલગ જગ્યાએ જેલમાં રાખવામાં આવતા. તો એ જ્યારે જિંદાનની અંદર અને જેલની અંદર હતા ત્યારે બુક લખતા હતા. તો કિતાબે બયાન જે છે એમની બુક હતી કે જે કુરાનની જગ્યાએ એ પહેલા સૂરે યુસુફની તફસીર કરી, પછી બયાન નામની બુક લખી, અને એ બુકની અંદર જે ઘણી બધી કુરાનની આયતો અને કિસ્સાઓ અને એ બધું એમણે ભેગું કર્યું અને માણસોને એના કોલ પ્રમાણે હિદાયત દેવાની એ કોશિશ કરી. ઓબ્વિયસલી તમે કિતાબ બયાન વાંચશો તો એની અંદર તમને બહુ ઇનકન્સિસ્ટન્સીસ દેખાશે, આટલું બધું ઓલું નથી. હું જોતો હતો આ લેક્ચરના પ્રિપરેશનમાં, તો મને ખબર પડી કે એના ફ્રેન્ચ ટ્રાન્સલેશન પણ છે, તો તમે હમણાં નહીં, કારણ કે હમણાં તો મને સાંભળજો, પણ આ પૂરું થઈ જાય પછી કોઈને ઇન્ટરેસ્ટ હોય તો કિતાબુલ બયાન જે છે તમે જોજો, ફ્રેન્ચીમાં પણ એનું ટ્રાન્સલેશન તમને મળી આવશે. અને જ્યારે એ ગુજરી ગયા અને ફાંસી મળી ગઈ પછી જે છે ડિસ્કશન હતું કે એનો વારસદાર કોણ છે, આ મુવમેન્ટને કોણ આગળ લઈ જશે. તો ઓબ્વિયસલી એના થોડાક ફોલોવર્સ હતા, અને એમાંથી એક બાઈનું નામ આવે છે તાહિરા કુર્રતુલ આઈન. એના વિશે પણ તમે સર્ચ કરજો. એ એક બહુ મજબૂત અને બહુ સ્ટ્રોંગ કેરેક્ટર હતું કે જેમણે આખી મુવમેન્ટને જે છે એ ચલાવતા હતા, એ તાહિરા કુર્રતુલ આઈન. તો બાબ જવાન અને એના પછી જે એમના ફોલોવર્સ જે છે એ મિશનને આગળ વધાર્યું, અને કારણ કે ઈરાનની અંદર ઓલમા એનાથી વિરોધમાં હતા, હુકુમત પણ એનાથી વિરોધમાં હતા, તો એને ઈરાક જવું પડ્યું. લીડરશિપને બાપ તો ગુજરી, એની તો ફાંસી દેવામાં હતી, પણ જે લીડરશિપ જે બીજા લોકો હતા એ પછી ધીમે ધીમે ઈરાકની અંદર એનું મિશનને આગળ વધારવાની એ લોકોએ કોશિશ કરી. હવે બાબ તો ગુજરી ગયા, એના પછી શું થયું? તો જે લોકો ઈરાક ચાલ્યા ગયા ત્યાં લીડરશિપ હતી, પણ જે થોડા ઘણા રહી ગયા હતા ઈરાનની અંદર, અને જે જવાન હતા એ લોકોએ શું કર્યું કે નાસિરુદ્દીન શાહને આપણે ઉડાડી નાખીએ, કારણ કે નાસિરુદ્દીન શાહે સૈયદ અલી મોહમ્મદ શિરાઝી બાબ, અમારા વડીલને, અમારા બુઝુર્ગને, અમારા
બાબને, અમારા ઇમામને અને અમારા નવો ધર્મ લાવવા વાળાને શહીદ કરી નાખ્યા છે, એમને ફાંસી ચડાવી દીધા છે, તો નાસિરુદ્દીન શાહને આપણે ઉડાડી નાખીએ. આ એમનું માનવું હતું, જે એના ફોલોવર્સ હતા. તો એ લોકોએ શું કર્યું? નાસિરુદ્દીન શાહને મારવાની કોશિશ કરી 1852 ની અંદર. ઓબ્વિયસલી એની પાસે માણસો હતા, અને ત્યારે એ જમાનાની અંદર રશિયન લોકો ઇરાકની અંદર, સોરી, ઈરાનની અંદર હતા, જે કાજાર લોકો સાથે કામ કરતા હતા. આ કોસેક બ્રિગેડ હતા, જેમણે નજાત આપી અને બચી ગયા નાસિરુદ્દીન શાહ. જે લોકો હુમલો કર્યો હતો એ લોકોને બધાને જિંદાનની અંદર નાખી દેવામાં આવ્યા. જે જિંદાનમાં ગયા એમાંથી એક માણસ હતા, જેનું નામ તો મિર્ઝા હુસૈન અલી નૂરી બહાઉલ્લાહ. આ એ જ માણસ છે કે જેમણે બહાઈ ધર્મ શરૂ કર્યો. હમણાં આપણે એનું ડિસ્કશન કરશું. તો તમે જોવો છો કેમ એકબીજા સાથે મરબૂત છે અને રાબેતો રાખે છે. તો મિર્ઝા હુસૈન અલી નૂરી બહાઉલ્લાહ જે છે, ત્યારે તો એને બહાઉલ્લાહ નહોતા કહેતા, બધા મિર્ઝા હુસૈન અલી નૂરી કહેતા. મિર્ઝા હુસૈન અલી નૂરી જે છે એ જિંદાનમાં, હવે જિંદાનમાં હતા. તો કારણ કે એમના ફાધર જે છે એને રશિયન સાથે સારું કોન્ટેક્ટ હતું, અને જે મેં હમણાં કીધું કે રશિયન લોકો જે છે એનું ઇન્ફ્લુઅન્સ ઘણું બધું હતું મિલિટરીમાં અને ફોર્સમાં અને એ બધી રીતે. તો એમણે પોતાની લાગવગ કાઢી અને કીધું કે મારા દીકરા જે જેલની અંદર છે તમે એને છોડાવી શકો. તો ઘણા બધા તો જિંદાની અંદર હતા, જેલની અંદર હતા, પણ મિર્ઝા હુસૈન અલી નૂરી જે છે એ બહાર નીકળી આવ્યા. તો સવાલ એ આવશે, હવે આ તો બાબની પછી આપણે વાત કરી, સવાલ એ આવશે કે સક્સેસર કોણ બાબનો? કે બાબ ગુજરી ગયા, ફાંસી ચડાવી દેવામાં આવ્યું, પણ આ મિશનને આગળ કોણ લઈ જશે? તો જેવી રીતે જોઈએ કે હર મિશનની અંદર, હર જગ્યાએ, હર ઇવેન્ટની અંદર આપણને જોવા મળે છે. ફિરકાઓની અંદર, મઝહબની અંદર, ઇસ્લામની અંદર પણ, શિયાઓમાં પણ એવી જ રીતે, અને બધી જ જગ્યાએ, બધા ધર્મોની અંદર આ વસ્તુ હોય છે કે જ્યારે કોઈ ગુજરી જાય એટલે ઇખ્તલાફ થાય કે કોણ ગાદી ઉપર બેસે. તો બાબ પછી ડિસ્કશન એ થયું કે મિર્ઝા યહયા સુબે અઝલ બને કે મિર્ઝા હુસૈન અલી નૂરી બહાઉલ્લાહ બને, અને આ બંને જે છે એ ભાઈ થાય, પણ અલગ અલગ માંથી. તો આ ફિતનો અને કોણ બને, વાદ વિવાદ. થોડાક લોકો કહેતા હતા મિર્ઝા યહયા સુબે અઝલ બનવા જોઈએ, થોડાક લોકો કહેતા હતા મિર્ઝા હુસૈન અલી નૂરી બહાઉલ્લાહ બનવા જોઈએ. જે તમે તમારી ડાબી સાઈડ જોઈ રહ્યા છો મ્યુઝિયમ, ત્યાં કહેવામાં છે કે બાબ જ્યારે એનું 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 શરીર તો ત્યાં ઈરાનની અંદર દફન થયા હતા, પણ ધીમે ધીમે એનું કબરમાંથી એના જે રિમેનિંગ્સ હતા એ થોડાક અહીંયા લઈ આવ્યા હતા. અત્યારે પેલેસ્ટાઇનની અંદર, ઓબ્વિયસલી ફિલિસ્તીની ઇશગાલીની અંદર, કે જે અત્યારે ઇઝરાયલના અંડરમાં છે. તો આ એ જગ્યા છે કે જ્યાં તમે જોઈ રહ્યા છો. ઓકે, આપણે હવે બહાઇઝમની વાત કરીએ. તો વાત ક્યાંથી શરૂ થઈ હતી? શેખિઝમ પછી આપણે શેખ અહમદ એસાઈનું સૈયદ કાઝિમ રશી, સૈયદ કાઝિમ રશી પછી આપણે જોયું બાબ, અને બાબના પેરોકારમાંથી એક હતા મિર્ઝા હુસૈન અલી નૂરી બહાઉલ્લાહ, રાઈટ. નિસ્બતન લાંબી ઉંમર જીવા સૈયદ કાઝિમ રશી, અને બાબની જેમ ટૂંકી જિંદગી નહોતી, એમની લાંબી ઉંમર હતી. 1870 થી 1892 સુધી એમની જિંદગી હતી. આપણે 1844 ને યાદ કરી, આ જમાનો હતો કે જ્યારે બાબે પોતાનું એલાન કર્યું હતું કે હું બાબ છું, અને ત્યારે મિર્ઝા હુસૈન એમાં જોડાઈ ગયા હતા. યંગ માણસ એ જમાનાની અંદર, 27 વર્ષ 28 વર્ષની એમની ઉંમર હતી જ્યારે એ બાબની સાથે જોડાવાનું શરૂ કર્યું. બાપ પોતે નાના હતા, બરાબર ને, ત્યારે, અને મિર્ઝા હુસૈન અલી નૂરી પણ એ જ એજના, અને બલકે થોડુંક વધારે ઉંમર, પણ એમણે કબૂલ કર્યું બાબના કૌલને. જ્યારે 1860 એટલે 10 વર્ષ પછી, જ્યારે બાબની ફાંસી લટકાવવામાં આવી, 10 વર્ષ પછી એ કહેવા લાગ્યા કે જે બાબની કિતાબ જે આપણે વાત કરી, કિતાબે બયાન, એ બુકની અંદર બહુ કહેવા કે મયુઝ હેરુલ્લાહ, કે એક વ્યક્તિ કે જે અલ્લાહ જે છે એને ઇઝહાર કરશે, અલ્લાહ જે છે એને બહાર કાઢશે.
કહે છે કે બાપ બહુ આ વ્યક્તિની વાત કરતા હતા. એમની કિતાબોની અંદર પણ બહુ જ જગ્યા જોવા મળે છે. મન યુઝહિરુહુલ્લાહ, હી whom God shall make manifest. બરાબર? એ કોણ છે? કે છે હું છું. 1860 ની અંદર એ આ દાવો કર્યો. તમે વિચારો 10 વર્ષ તો નીકળી ગયા છે, બાપને ફાંસી મળી ગઈ, બરાબર ને? તો આ 10 વર્ષની અંદર ઓલો ફિતનો હતો કે સુબે અઝલ બને કે પોતે ઇમામત, પોતે મઝહબને આગળ લઈ જાય. તો 1860 ની અંદર પોતે આ મિશન શરૂ કર્યું કે બાબ જેનું કહીને ગયા હતા એ હું છું. 1863 ની અંદર જે છે, કારણ કે હજી ઓલો ઝઘડો તો શરૂ જ હતો કે સુબે અઝલ બને કે હું બનું, તો બહાઉલ્લા કીધું કે હું જે છે એ બાબ બનીને હું આવ્યો છું. કારણ કે અગર આપણને યાદ હોય તો બાપ નાની ઉંમરે એની જિંદગી પૂરી થઈ ગઈ હતી. બીજું કે બાબ જે છે એ દાવો કર્યો હતો કે હું ઇમામ છું, હું ઈચ્છું કે કાઝિમ રશ્દી કહીને ગયા છે કોઈ આવવાના છે, 1000 વર્ષ પૂરા થઈ ગયા. તો આ જે અકીદો તાજો હતો માણસોના મગજમાં, કારણ કે બાપ મર્યા એને 13 વર્ષ થયા હતા, અને 13 વર્ષની અંદર કઈ બહાઉલ્લા નવું વસ્તુ નથી લઈને આવવાના. તો એ શું કીધું કે બાબ જે છે એ પોતાનું મિશન પૂરું કરીને નથી ગયા, અને એને જુલ્મ સાથે એને ફાંસી ચડાવવામાં આવી છે. તો હું એનું સ્પિરિચ્યુઅલ રિઝરેક્શન છું, હું સ્પિરિચ્યુઅલી હું બહાર આવ્યો છું. ચાલો, આવો દાવો કર્યો, અને ઈરાનના રાજાને અને જે બીજા લોકો હતા એ લોકોને પોસાતું નહોતું કે આવું હર કોઈ નીકળતું આવે હર થોડાક વર્ષોની અંદર. એટલે બહાઉલ્લાને મોકલી દીધા ટર્કી, ત્યાં એક્ઝાઇલમાં. એટલે બહાઉલ્લા જે છે એ 3 વર્ષ સુધી ઈરાનની બહાર, એટલે કઈ કોન્ટેક્ટ ન રહી ઈરાન ને ટર્કીની વચમાં, અને એના ફોલોઅર્સના દરમિયાન. અને ધીમે ધીમે આ મઝહબ જે મોટો થતો હતો એ કરવું નહોતું, એટલા માટે એને ટર્કી મોકલી દીધા. હવે જ્યારે 1867 ની અંદર થયું, ટર્કીની અંદર એ મશગુલ પોતે લખવાની અંદર, એમણે પણ એક બુક લખી કિતાબે અકદસ, અને લખવામાં અને પોતાનો જે મેસેજ એને બયાન કરવો હતો એ બધું એમણે કરવાનું શરૂ કર્યું. આપણે ભૂલીએ નહીં, ટર્કી જે છે એ જગ્યા છે કે જ્યાં તંઝીમાત શરૂ થયા હતા, રિફોર્મ શરૂ થયા હતા, બરાબર? જે રિફોર્મ અને નવું દીનને સમજવાની રૂઢિ જે છે એ ટર્કીની અંદર તંઝીમાત રિફોર્મ જે છે એ ઊભા થતા હતા. ધીમે ધીમે એ આપણે મગજમાં રાખીએ તાકે આપણે સમજી શકીએ કે બહાઉલ્લા જેના વિચારો નવા આવે છે એ ક્યાં ક્યાંથી એમણે ઇન્ફ્લુએન્સ થયા હશે. 1867 ની વાત કરીએ તો જે ઓલો ઝઘડો હતો સુબે અઝલ સાથે, તો હવે એને કહે છે કે સુબે અઝલ, તું મૂકી દે તારી બધી વાત, અને તું મારી સાથે આવી જા, અને મારા અંડરમાં આવી જાય, અને તારા જેટલા ફોલોઅર્સ છે પણ બધા મારા અંડરમાં આવી જાય. શું કામ? કારણ કે ત્યાં સુધી બહાઉલ્લાનો કેમ્પ પણ વધી ગયો હતો, કિતાબો પણ એ લખવાનું શરૂ કરી નાખ્યું હતું, અને એની તરફ માણસો વધારે આકર્ષિત હતા સુબે અઝલ પાસે. પણ એ આપણે ન ભૂલીએ કે અગર બાબથી કોઈ, અગર બાબની ટ્રેડિશનમાં તો સુબે અઝલ વધારે નથી કરતા, બહાઉલ્લાએ જે છે એમાં ઘણો બધો વધારો કરી નાખ્યો હતો. અને બહાઉલ્લા જે છે એ ધીમે ધીમે આપણને એનાથી આસાર દેખાતા હતા કે એક નવું મઝહબ બનાવવા માંગે છે, બરાબર? એટલે એ લોકો કે જે બહુ ટ્રેડિશનલ હતા બાબિઝમની અંદર, એ સુબે અઝલને માનતા હતા, અને જે લોકો કહેતા હતા કે ના આપણે એક હજી વધારે એક્સપ્લોર કરીએ, તો એ બહાઉલ્લાને માનતા હતા. 1867 ની અંદર ઘણા બધા બાબી લોકો એની પાછળ આવી ગયા, સુબે અઝલનો ઇન્ફ્લુઅન્સ ઓછો થઈ ગયો, અને હવે ટર્કીથી પણ એને બહાર કાઢવામાં આવ્યા, કારણ કે એનું મિશન આગળ જ વધારતા હતા, બુક્સ લખતા હતા. તો એને 1868 ની અંદર મોકલી દેવામાં આવ્યા, ક્યાં? અક્કાની અંદર, જે પેલેસ્ટાઇનની અંદર છે. 1873 ની અંદર જે બુક આપણે વાત કરી લખવાનું શરૂ કર્યું હતું, અત્યારે જે છે અકદસ કમ્પ્લીટ થઈ જાય છે. એના વિચારો જેટલા બધા એ ટર્કીની અંદર એ ભેગા કર્યા હતા, ઘણા બધા નાની નાના રિસાલા પણ લખ્યા હતા, એ બધું ભેગું થઈને અકદસ બુક જે છે, જે બહાઈ લોકોની એક મુકદ્દસ અને પવિત્ર કિતાબ છે, એ બની ગઈ 1873 ની અંદર. અને એમણે બયાન કર્યું કે હવે કુરાનની જરૂર નથી તમને, બયાનની પણ જરૂર નથી. બયાન બાબની બુક હતી, એની પણ જરૂર નથી, બલકે હવે હર કોઈને અગર હિદાયત મેળવવી હોય તો અકદસ નામની બુક જે છે એ
વાંચવી જોઈએ, એની તેલાવત કરવી જોઈએ, એના પ્રમાણે ચાલવું જોઈએ. અને ઈરાનમાં એના કોન્ટેક્ટ સાથે હતા, અઝરબાઈજાનની અંદર હતા, ટર્કીની અંદર હતા, એને માનવાવાળા ઘણા બધા હતા, એમની સાથે ટચમાં હતા. આ બધા જ વર્ષોની અંદર ઈરાનની અંદર જે બહાઈ લોકો હતા એ લોકો મુશ્કેલમાં હતા. પેલા તો બાબના કારણે મુશ્કેલમાં હતા, પણ બાબ 1850 થી લઈને 92 ની અંદર એટલે 42 વર્ષ સુધી આખું જે એપિસોડ રહ્યો બહાઉલ્લાહનો, એની અંદર બહાઈ લોકોને ઘણાને મારી નાખવામાં આવતા હતા, ઘણાને તોહીન કરવામાં આવતું હતું, એમને હક નહોતા મળતા, અને આવું બધું શરૂ હતું. પણ તો પણ બહાઈ હતા ઈરાનની અંદર, કારણ કે આ રાબેતો અને રિશ્તો હંમેશા હતો જ તે. અને હમણાં તમને ખબર પડશે કે ઈરાનની અંદર બહાઈ લોકો શું કામ હતા, કઈ વસ્તુ હતી કે જે એમને આકર્ષિત કરતું હતું બહાઈ મઝહબને માનવા હતા, એ આપણે હમણાં થોડીક વારમાં જોશું. પણ મને એમ કેવું છે કે આ પીરિયડની અંદર એવું નથી કે બહાઉલ્લાહ બધી કોર બહાર હતા એટલા માટે ઈરાનની અંદર ધીમે ધીમે ખતમ થઈ ગયું. ઈરાનની અંદર ખતમ, આ બધા જ પીરિયડની અંદર રાબેતો હતો. ટેલિગ્રામ આ જ જમાનાની અંદર બન્યો છે, બરાબર ને, ટેકનોલોજી આવી ગઈ છે એટલે ટેલિગ્રામ થી વસ્તુ જાતી હતી, લખવાથી વસ્તુ ધીમે ધીમે જાતી હતી, અને આવી જ રીતે બહાઉલ્લાહનો મેસેજ જે છે જાતો હતો. મારી પાસે 5 મિનિટ છે, હું જલ્દીથી 5 મિનિટમાં ખતમ કરવાની કોશિશ કરું છું. આ છે જ્યાં બહાઉલ્લાહની કબ્ર પેલેસ્ટાઇન/ઇઝરાયલની અંદર. બહાઉલ્લાહ પછી શું થયું? બહાઉલ્લાહ જ્યારે ગુજરી ગયા તો એના સન અબ્બાસ એફેન્દી જે છે એ ગાદી સંભાળી, લીડરશિપ સંભાળી, અને એના પછી એમનો પોતરો જે છે અબ્બાસ એફેન્દી નો પોતરો જે છે શોકી એફેન્દી, એ લીડરશિપ લીધી, જે 1957માં એમની વફાત થઈ. અને એના જમાનાની અંદર આ વાત આવી કે હર જગ્યાએ તમે જ્યાં પણ જોશો, જ્યાં પણ બહાઈઝમ ફેલાશે, ત્યાં એક બેતુલ અદલ નામની જગ્યા જોશે. અને બેતુલ અદલ નામની, જેને હાઉસ ઓફ જસ્ટિસ કહેવાય છે, ત્યાં ધર્મને આગળ કેવી રીતે વધારવો, ત્યાં એનું ડિસ્કશન કરવામાં આવશે. આ છે બેતુલ અદલ ઇઝરાયલની અંદર. તમે જોશો તો પાકિસ્તાનની અંદર, ઇન્ડિયાની અંદર, કેન્યાની અંદર, સાઉથ આફ્રિકાની અંદર, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુકે, યુએસ, બધી જ જગ્યાએ બહાઈ લોકોનું ટેમ્પલ હોય છે, બરાબર. શું શીખવાડે છે? એમની ટીચિંગ્સ કઈ રીતે હોય છે કે બધાને ભણાવવું જોઈએ, મર્દ અને औरतમાં કઈ ફર્ક નથી, અને દુનિયા એક હોવી જોઈએ. શું આપણે અત્યારે અહીંયા જોઈએ તો હું બહુ ક્વિકલી જાઉં છું. સૌથી પહેલું તો ધ ઇન્ડિપેન્ડન્ટ ઇન્વેસ્ટિગેશન ઓફ રિયાલિટી, કે તકલીફ નહીં, બધાને પોતાની અક્કલથી વિચારવાનું છે, સમજવાનું છે અને આગળ વધવાનું છે. બધા જ લોકો જે છે એક સરખા છે, કોઈ ઉચ્ચ નીચ, પૈસા ગરીબ એવું કાંઈ નહીં, બધાને એક સરખી નિગાહથી આપણે જોવું જોઈએ. આ બહાઈ મઝહબ શીખવાડે છે. કોઈને પણ ધર્મને માનવું હોય તો એ એકતાનો અને એક્યતાનો લેસન દેવો જોઈએ, બરાબર. અગર ધર્મ એ હોય કે જેની અંદર ફેરકાઓ પડતા હોય, એ બધી વસ્તુ હોય છે, તો બેટર કે તમે ધર્મ વગર ના રહ્યો, કારણ કે એક્યતા જે છે એ બહુ મહત્વનું છે. રિલિજન અને સાયન્સ બંને સાથે ચાલે છે. એવું નહીં કે તમે એમ કહો કે સાયન્સની કઈ જરૂરત નથી, રિલિજન જ આગળ છે. ના, એ કે છે બેની જરૂર છે. Religious, racial, political and nationalist prejudice are destructive of humans to human society હોવું જોઈએ. કે છે કે આ બધી જાતના અલગ અલગ જે પ્રેજ્યુડિસીસ હોય છે ને, તમે આ પાર્ટીનો છો, આ પાર્ટીનો છો, ઓલો ગોરો છે ને આ કાળો છે ને આ બીજો છે, આ મુસલમાન છે ને ઓલો મુસલમાન નથી, ને એવું કાંઈ ન હોવું જોઈએ, કારણ કે આ બધી જ વસ્તુ જે છે શું કરે છે? હ્યુમન સોસાયટીને નાબૂદ કરે છે. બધા જ ઇન્સાન એક સરખા. નંબર 7, બધાને પૈસો સરખી રીતે નથી મળતો. ઘણા બધા બહુ પૈસાવાળા છે, થોડા ગરીબ છે કે છે, ઘણા બધા બહુ વધારે ગરીબ છે કે છે, બધાને સરખી રીતે પૈસો મળવો જોઈએ. World peace through the foundation of an international court of arbitration that would settle dispute, કે છે કે એક શાંતિ જળવાય રહે એની માટે એક ઇન્ટરનેશનલ કોર્ટ હોવી જોઈએ. અને રિલિજન અને પોલિટિક્સથી તમારે અલગ રાખવું જોઈએ, અને ઓરતોને ભણાવવી જોઈએ, કારણ કે એ જમાનામાં નહોતા ભણાવતા, એટલે કે ભણાવવી જોઈએ.
સ્પિરિચ્યુઅલ વર્ચ્યુસ ને એથિક્સ હોવી જોઈએ, કારણ કે તમે ફક્ત મેટેરિયાલિસ્ટિક વર્લ્ડની અંદર રહ્યો, હાઈ પૈસો હોય પૈસો તો એ બરાબર નથી. સ્પિરિચ્યુઆલિટી જરૂરી છે. તો આ બધી વસ્તુ બહાઈ મઝહબ શીખવાડે છે. તો હવે હું તમને કહેતો હતો કે સવાલ એ ઉઠે કે માણસો કેમ આકર્ષિત થતા હતા. ખૂબ આકર્ષિત એટલા માટે થતા હતા કારણ કે આવું બધું શીખવાડતા હતા, જે હર કોઈ માણસ જે છે એ માનવાની કોશિશ કરશે અને આ બધી વસ્તુ સારી વસ્તુ છે. કોઈ મુસલમાન આને જોશે તેમ કે કોઈ ઇસ્લામે આવી રીતે શીખવાડે છે, પણ એ જમાનામાં મુસલમાનો આ બધું નહોતા શીખવાડતા, રાઈટ? એના અન્ડરસ્ટેન્ડિંગ, એ જમાનાના અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે પણ બહાઈઝમ આ બધું શીખવાડતા હતા, એટલા માટે ઘણા લોકો આકર્ષિત થતા હતા. આપણે એ પણ જાણી લઈએ કે આ એ જ જમાનો છે જેની અંદર બધા જ લોકો વેસ્ટર્નાઇઝેશન અને બધી વેલ્યુ, ડેમોક્રેસીની વેલ્યુ, રિપબ્લિક વેલ્યુ, ઇક્વાલિટી, આ બધું દુનિયાની અંદર ફેલાતું હતું, રાઈટ? ફ્રેન્ચ રિવોલ્યુશન અત્યારે આવી ગયું હતું ઈરાનની અંદર, એની ચર્ચાઓ, બ્રિટનની બધી વસ્તુ આવી ગઈ હતી. તો આ બધી જ વસ્તુ જે છે દુનિયામાં થતી હતી. મેં કીધું ટર્કીની અંદર તંઝીમાત રિફોર્મ થતા, તો આ બધું જ વસ્તુ ભેગું થઈ ગયું અને માણસો બહાઈઝમને માનતા હતા. આ બધી વસ્તુને દુનિયાની અંદર જે થતું હતું બધું મધ્યનજર રાખીને, બરાબર? એટલે બહાઈઝમ કોઈ દિવસ ઘટ્યું નથી. અને ઓબ્વિયસ એનો મુકાબલો કરવા માટે આપણા ઓલામાં જે છે એ વધારે ઓલા હતા, કારણ કે આ એક એના ભલે વિચારો આપણને સારા દેખાતા હોય, આપણા ઓલામાં એ જમાનામાં તેની વાત કરું છું, એ લોકો કે આના વિચારો થોડાક સારા છે, પણ મુશ્કેલી છે કે આ લોકો ખુદાને નથી માનતા, આ લોકો પૈગંબરને નથી માનતા, આ લોકો કુરાનને નથી માનતા. એટલે એ લોકોએ એના વિરોધમાં ઘણું બધું કર્યું. અંજુમન હુજ્જતિયા જે ઈરાનની અંદર નીકળી હતી, એ લોકો બહાઈ લોકોનો બહુ વધારે વિરોધ કરતા હતા અને ઇમામ મહેદીનો પાછું લઈ આવું હતું. ઇમામ મહેદીનો કોન્સેપ્ટ દુઆ શરૂ થઈ ગઈ અને મહદવિયતનું નામ આગળ વધ્યું. શેખ મહમૂદ હલબી, અને એક બીજો ટોપિક છે આખું ઇરાનિયન પોલિટિક્સનું. પણ વાત એ હતી કે મહદવિયતનું નામ રોશન કરવું અંજુમન હુજ્જતિયાનું આ જમાનાની અંદર, અને બહાઈ લોકોનો વિરોધ કરવો આખું ઈ આધાર ઉપર હતું કે છે કે આ લોકો ગુમરાહ થઈ ગયા છે અને મહદવિયતનો જે સાચો મકસદ હતો એ બરબાદ થઈ ગયો છે આ લોકોના થકી, એટલે આપણે પાછો લઈ આવવું પડશે. તો અંજુમન હુજ્જતિયા જે ઈરાનની અંદર નીકળ્યું, એ લોકોનું કહેવું હતું કે મહદવિયતને પાછું લઈ આવીએ, બહાઈયતનો વિરોધ કરીએ, અને એ લોકો આવું કન્ટિન્યુ કરતા હતા. અને જ્યારે ઇમામ ખોમેની આવ્યા ત્યારે એ જમાનામાં, કારણ કે અંજુમન હુજ્જતિયા વાળા એ કહેવા માંડ્યા કે આખું ઇન્કલાબ જે છે એ બાતિલ છે ને બરાબર નથી, એટલા માટે ઇમામ ખોમેની એને બંધ કરી નાખ્યું અંજુમન હુજ્જતિયાને. પણ અંજુમન હુજ્જતિયાની સ્ટોરી મને હતું કે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જોઈ લઈએ કે એ લોકો બહાઈ લોકોનો ઘણો બધો વિરોધ કરતા હતા. આપણે ખતમ કરીએ આ સવાલો થકી કે હાઉ ડઝ ધ શિયા બિલીફ ઓફ મિસિયાનિઝમ કોન્ટ્રીબ્યુટેડ ટુ ધ રાઇઝ ઓફ શેખિઝમ, બાબિઝમ, બહાઈઝમ, કે મહદવિયતનો કોન્સેપ્ટ જે છે એ કેવી રીતે શેખિઝમ ને આ બધા મઝહબો બન્યા. તો આપણે જોયું, કનેક્શન આપ્યું. હાઉ ડઝ શેખિઝમ ડિફર ફ્રોમ બાબિઝમ એન્ડ બહાઈઝમ. તમે મને કહેજો કે તમને શું લાગે છે, પણ તમે રિફ્લેક્ટ કરજો તમારા દરમિયાન. Why did the progressive revelation of Bab and Baha'u'llah emerge in the 19th century Qajar Iran? કે આ જમાનાની અંદર શું બીજું થતું હતું કે આ જમાનાની અંદર આ બધા નવા વિચારો અને પ્રોગ્રેસિવ વિચારો જે છે એ આવવાનું શરૂ થયું. કોઈને વધારે આગળ ઓલું કરવું હોય, રિસર્ચ કરવું હોય તો પ્રોફેસર અમીર મોઇઝીની આર્ટિકલ વાંચે, બુક એડિટેડ વોલ્યુમ એ આવા છે, અને મોહમ્મદ મોજીનનું પણ ઓલું છે આર્ટિકલ ઇમ્પોર્ટન્ટ છે, ધ સોશિયલ બેસિસ ઓફ બાબી અપીવલ્સ ઇન ઇરાન, અને બહાઈ ફેથ એ શોર્ટ ઇન્ટ્રોડક્શન પણ તમને એમાં પણ મળી આવશે. તો આથી આપણા ઓલમોસ્ટ 1 કલાક ઉપર થોડુંક કઈ સવાલો હોય તો આપણે તમારી ખિદમતમાં છીએ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.